મારું નામ ધર્મેશ સંજુભાઈ દેવગણિયા. મારું નામ અમરેલી. હું ઈંટનો વ્યવસાય કરું છું. ઈંટનો ભઠ્ઠો ચલાવું છું. કામ કરતો તો એમાંથી મને તો બોળાની તકલીફ થઈ ગઈ. તે વર્ષની બીમાર રહ્યો. હાવ ખાટલામાં રહ્યો પથારીમાં. મારથી કોઈ કામ થતું નહીં. હું હાલી ન શકો. પછી હું લાલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા હોસ્પિટલમાં હું નિકુંજ ગોંડલિયા સાહેબને મળ્યો. તો એણે મારો એક્સરે મારા રિપોર્ટ કરી અને એણે મને સલાહ સાથે આપી કે ભાઈ ગોળાનું ઓપરેશન કરવું પડશે, ગોળા બદલવા પડશે. એટલે મેં એની સલાહ માની અને ઓપરેશન કરાવ્યું. 2 પગનું ઓપરેશન કરાવી નાખ્યું. પેલું કરાવીને 2 મહિના પછી બીજા પગનું ઓપરેશન કરાવ્યું. ત્યાર પછી કુલ 4 મહિનાથી અત્યારે હું ટોટલ ગમે હું દેહનું કામ પણ કરી શકું છું, બળવાળું કામ કરી શકું છું. એટલે મારી એવી સલાહ છે કે જે કોઈ ને આ તકલીફ હોય ગોળાની, તો બને એટલું વહેલી તકે ખોટી પીડાવું અને ખોટી તકલીફ ભોગવવી એની કરતાં બને એટલું વહેલી તકે ઓપરેશન કરાવી લેવું અને આપણી જિંદગી સુધારવી. અત્યારે મને જે રાહત થઈ એવીથી હું આ લલ્લુભાઈ શેઠ હોસ્પિટલથી હું એકદમ ખુશ છું. એટલે હું તમને પણ બધાને સલાહ આપું કે આ વસ્તુ કરાય. આશા જ નહોતી કે હું ક્યારે હાલીશ, ફરીવાર હું મારા પગ ઉપર હાલીશ, કે હું ક્યારે ગાડી 2 વ્હીલ હાંકીશ, એવું મને હતું જ નહીં. મેં મારી જિંદગી અહીં પૂરી જ કરી નાખી હતી. પણ મને એ ભગવાને કદાચ એને મારા માટે મોકલ્યા હોય એવું જ મને લાગ્યું. મને આવું એકદમ બેસ્ટ અને સુપર કરી દીધો. જેવો પહેલાં હું હતો એવો ને એવો જ કરી દીધો. એટલે હું બધાનો લલ્લુભાઈ શેઠ થકી એના સ્ટાફનો આભાર માનું છું. ખાસ કરીને નિકુંજભાઈ ગોંડલિયા સાહેબ એનો ખૂબ ખૂબ આભાર, જેણે મને સલાહ હતું અને ટ્રીટમેન્ટ પહેલ